નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધવા માતાની અસહ્ય વેદનાને લઈને ગુજરાત સરકાર પાસે ન્યાયની માંગ કરતા કરુણાબેન રાઠોડ। ન્યાયની આશાએ દરવાજે દરવાજે ભટકતી વિધવા મહિલા મહારાષ્ટ્રમાં ન સંભળાય પીડા, હવે ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર। વર્ષોથી ન્યાયની રાહ જોતી એક વિધવા મહિલાની વ્યથા હવે રાજ્યની સરહદો વટાવી ચૂકી છે। મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલી પોતાની દુકાન કથિત રીતે ગેરરીતે છીનવી લેવામાં આવી હોવાના આક્ષેપ કરતી પાર્વતીબેન અસુમલાલ વેગડેએ હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત અરજી કરી ન્યાયની માંગ ઉઠાવી છે। પાર્વતીબેનનો આક્ષેપ છે કે બિલ્ડર અને કેટલાક અધિકારીઓની કથિત મિલીભગતના કારણે તેમની કાયદેસરની દુકાન પર કબજો કરવામાં આવ્યો છે। અનેક સરકારી કચેરીઓ, અધિકારીઓને જવાબદાર તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં વર્ષો વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। આ સમગ્ર મામલે પીડિત મહિલાની દીકરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મારી માતા વર્ષોથી ન્યાય માટે લડી રહી છે। અનેક કચેરીઓના ચક્કર કાપ્યા, અનેક અરજીઓ કરી, છતાં આજે પણ ન્યાય મળ્યો નથી। હવે અમને માત્ર એટલી જ આશા છે કે સરકાર અમારી વાત સાંભળે અને અમારી માતાને ન્યાય અપાવે। મહારાષ્ટ્રમાં અપેક્ષિત સહયોગ ન મળતા હવે કચ્છથી પણ આ મામલે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ગુજરાત સરકાર, મુખ્યમંત્રી તેમજ કચ્છના રાજકીય આગેવાનો, કચ્છ સંસદ તેમજ ધારાસભ્ય અને હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરી માનવતાના ધોરણે આ કેસમાં યોગ્ય સ્તરે હસ્તક્ષેપ કરવા અને પીડિત મહિલાને ન્યાય અપાવવામાં મદદ કરવા અપીલ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહેલી આ વિધવા મહિલાની પીડા જવાબદાર તંત્ર સુધી પહોંચે છે કે નહીં અને તેમના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ બાદ તેમને ન્યાય મળે છે કે નહીં। એક વિધવા મહિલાની ન્યાય માટેની આ લડાઈ હવે દેશના સર્વોચ્ચ તંત્ર સુધી પહોંચી છે। હવે સૌની નજર એ વાત પર છે કે શું આ અરજી માત્ર કાગળોમાં જ સીમિત રહેશે કે ખરેખર પીડિત પરિવારને ન્યાય મળશે। મારું નામ કરુણા નરેશભાઈ રાઠોડ છે અને મારા માતૃશ્રીની હેલ્થ ઇસ્યુના કારણે બોલી નથી શકતા, એના વતી હું બોલી ને એમની જે વેદના છે તે આજ સરકાર સમક્ષ રજૂ કરું છું। મારી માતૃશ્રીનું નામ પાર્વતી હસમુખલાલ વેગડ છે। ઘાટકોપર ઈસ્ટમાં રીડેવલપમાં મારા પપ્પા જોડે જે અન્યાય થયો, મારા પપ્પાની દુકાન હતી અને ફ્લેટ દેવાનો, અને મારા પપ્પાને માનસિક ટોર્ચર કરીને આ લોકોએ અનંત હેરાન કરી એની રોજગારી પણ છીનવી લીધી। આજે મારા પપ્પા તો અમારા વચ્ચે છે નહીં, પણ મારી મમ્મીને ન્યાય દેવડાવવા માટે આજ મારે મીડિયા સમક્ષ આવવું પડ્યું। ઘાટકોપર રીડેવલપમાં એક ખાતાના 2 સર્વે છે, એકમાં મારી દાદીનું મૃત્યુ બતાડ્યું અને બીજામાં મારી દાદીને જીવિત બતાડે। રીડેવલપમાં મારી દાદીને જીવિત બતાડીને અમને ફ્લેટ આપ્યા છે, પરંતુ હું ફ્લેટ હજુ સુધી લીધો નથી ને મારી લડાઈ સરકાર સામે હતી કે મારી દુકાન છે તો મને દુકાન મળે। અને અવારનવાર મેં ઉપોષણ ઉપર બેઠી ત્યારે સીએમને લેટર મૂક્યો, ઘાટકોપર એમએલએને લેટર મૂક્યો, હરેક નેતાને, હરેક અધિકારીઓને મેં આ રજૂઆત કરી, પણ કોઈએ મારી મદદ ના કરી। પછી હું ગુજરાતની વતની હતી, મુંબઈ મૂકીને મારે ગુજરાત જ્યારે રીડેવલપમાં મને ફ્લેટ આપવામાં આવ્યો, મારી રોજગારી છીનવાઈ ગઈ, ત્યારે મારે મુંબઈ મૂકીને ગુજરાત આવવું પડ્યું। ત્યારે મેં ગુજરાતના સીએમને બી રજૂઆત કરી હતી, અંજારના એમએલએને, સાંસદને, બધાને મેં રજૂઆત કરી, પણ કોઈએ મારી મદદ ના કરી। એ લોકો એમ કહે છે સ્ટેટ અલગ છે, તો મારું એવું કહેવું છે કે આપણા ગુજરાતી બારે ફસાતા હોય તો આપણા અહીંયાના સીએમ એમને જો કાઢવાની મદદ કરતા હોય તો અમે બી મુંબઈ ફસાયા હતા, અમારું બી મુંબઈમાં બધું જ છીનવાઈ ગયું, તો અમને કેમ મદદ ના કરી। એટલે મારી સરકારથી એવી રજૂઆત છે કે મારી આગળ બધા જ કાગળિયા છે, મારા પપ્પાનું લાયસન્સ છે, લાઇટ બિલ છે, આ લાયસન્સ છે, પછી આ લાઇટ બિલ છે મારા પપ્પાનું, પછી આ બીએમસીનો લેટર છે, આમાં મારા દાદીના મૃત્યુ થયેલું લખેલું છે, આમાં મારા દાદીનું ગુમાસ્તક લાયસન્સ છે બતાડે છે। પછી આની અંદર આ છે બિલ્ડરનો રીડેવલપ, એની અંદર મારા દાદીને જીવિત બતાડે છે અને બીએમસી વાળા મૃત્યુ બતાડે છે। તો હવે મારે આ ન્યાય માટે સરકાર આગળ માંગ છે કે 2 રાજ્યના સીએમ સાહેબ અને જનતા વચ્ચે આનો ન્યાય થવો જ જોઈએ। અને જનતાથી બી મારી અપીલ છે કે મારા અવાજને સાથ સહકાર દઈ ને એક વિધવા મહિલાને ન્યાય દેવડાવે। મોદી સાહેબ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ અહીંયા મહિલાઓ ભેગા આવો અન્યાય કેમ થાય છે। બિલ્ડરનું નામ એવરેસ્ટ બિલ્ડર છે અને બિલ્ડર મને એવું કહે છે કે હું ઉપર સુધી હપ્તા પહોંચાડું છું, તો તમે 50 લાખ લ્યો અથવા ફ્લેટ લ્યો અને ગુજરાત ભેગા થઈ જાઓ।
અને મને અવારનવાર ધમકીઓ આવે છે જો મને કે મારા પરિવારને કાંઈ પણ થશે તો 2 રાજ્યના પ્રશાસન આનું જિમ્મેદાર રહેશે. બિલ્ડરનું નામ એવરેસ્ટ બિલ્ડર છે. હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને મળી 3 વખત, પણ મને કોઈ ત્યાંથી સારો જવાબ મળ્યો નહીં. એ બી મને એમ કહે છે ફ્લેટ લઈ લો, પણ મારી આગળ દુકાનના કાગળિયા છે, હું ફ્લેટ લઈને કરીશ પણ શું? અને ફ્લેટ લઉં તો પછી આ કાગળિયાનો મતલબ શું? આ કાગળિયા મને બીએમસી થી જ મળેલા છે, મેં તો બનાવેલા નહોતા. એટલે મેં ફ્લેટ હજી સુધી લીધો નથી અને મીડિયા સમક્ષ આવીને મારી આ માંગની રજૂઆત કરું છું.